નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ખેડબ્રહ્મા સાબરકાંઠા અરવલ્લી જિલ્લા બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશનની મીટિંગ યોજાઈ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશનની પોલો ફોરેસ્ટ ખાતે વન ડે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું. નીરવ પ્રકાશન અમદાવાદ તથા આર સચિન અમદાવાદના સૌજન્યથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લા બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશન દ્વારા વન ડે પિકનિક પોલો ફોરેસ્ટનું આયોજન આજ રોજ તારીખ 28/2/24 ને રવિવારના રોજ રાખેલ છે. આ મીટિંગની શરૂઆત પોલો ફોરેસ્ટ અંબિકા રિસોર્ટ ખાતે સવારે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કરી મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શ્લોક, જ્ઞાન, પ્રાર્થનાથી મીટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મીટિંગમાં ફેમિલી ફન એન્ડ ફૂડ સાથે સવારે બ્રેકફાસ્ટ કરી મીટિંગનો શુભારંભ થયો હતો. બુક એન્ડ સ્ટેશનરી સાબરકાંઠા અરવલ્લી જિલ્લા એસોસિએશનના પ્રમુખ નિકુંજ ચૌહાણ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને પુષ્પગુચ્છ અને શાલ આપી સન્માનિત કર્યા હતા. નીરવ સ્ટેશનર્સ એન્ડ પ્રિન્ટર્સ તરફથી લકી ડ્રોનું આયોજન રાખેલ સાથે દરેક સભ્ય દીઠ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આર સચિન અમદાવાદ તરફથી પણ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગ બાદ કપલ ગેમ ફેમિલી રાઉન્ડ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત દરેક ફેમિલી મેમ્બર જોડાયા હતા. ત્યારબાદ લંચ ડિનરની વ્યવસ્થા રિસોર્ટ ખાતે રાખવામાં આવી હતી. લંચ બાદ સાઇટ સીન, ટ્રેકિંગ, સ્વિમિંગ, વોટર પાર્કનો લાભ પણ સૌએ લીધો હતો. અંતમાં ફરી મીટિંગ કરી હાઈ ટી લઈ દરેક ફેમિલી મેમ્બર છૂટા પડ્યા હતા. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશન દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પહેલીવાર ખૂબ મોટી સંખ્યામાં એસોસિએશનના તમામ સભ્યો ઉપસ્થિત રહી નિખાલસતાથી મીટિંગમાં પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી હતી. સાથે સાથે એસોસિએશન પ્રમુખ નિકુંજ ચૌહાણ દ્વારા એસોસિએશનના સભ્યોને આટલી મોટી સંખ્યામાં એક મંચ ઉપર લાવવા બદલ મીટિંગમાં ઉપસ્થિત દરેક સભ્યોએ નિકુંજ ચૌહાણના આભાર વ્યક્ત કર્યો હતો. મીટિંગમાં સુંદર આયોજન બદલ નીરવ સ્ટેશનર્સ એન્ડ પ્રિન્ટર્સ તરફથી નીરવભાઈ અને આર સચિન અમદાવાદે પણ પ્રમુખ નિકુંજ ચૌહાણના દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. એસોસિએશન પ્રમુખ નિકુંજ ચૌહાણે પણ એસોસિએશન દ્વારા આપવામાં આવેલ આમંત્રણને માન આપી દરેક સભ્યોને મીટિંગમાં ઉપસ્થિત રહેવા બદલ તમામ સભ્યોનો આભાર માન્યો હતો. સાથે સાથે મંત્રી તેમજ સલાહકાર સમિતિના સભ્યો તેમજ કારોબારી સભ્યો પણ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આટલા વર્ષોમાં પહેલીવાર ભવ્ય મીટિંગના સુચારુ આયોજન બદલ દરેક સભ્યોએ નિકુંજ ચૌહાણનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સિદ્ધપુર હાઈવે પર થતા ભારે ટ્રાફિક અને જીવલેણ અકસ્માતો નિવારવા બિંદુ સરોવર 3 રસ્તાથી તીથડી ચોકડી થઈ, કાવડિયા ચોકડી થઈ, કાકોસી ચોકડી થઈ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સુધીના હાલના 4 માર્ગીય હાઈવે ઉપર બંને બાજુ સર્વિસ રોડ સાથે 6 લેન એલિવેટેડ ફલાય ઓવરબ્રિજ કોરિડોર બનાવવાની અમારી અને જાગૃત નાગરિકોની વારંવાર કરેલ રજૂઆત અન્વયે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તે સંલગ્ન જમીન સંપાદન અને કાર્ય કરવા માટે પ્રથમ તબક્કે ₹70 કરોડની જોગવાઈ કરેલ છે. આ ખૂબ મહત્વના જરૂરી ઓવરબ્રિજનું કામ સત્વરે શરૂ કરવા જરૂર વહીવટી કાર્યવાહી કરવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં 1600 કિમી વિસ્તારમાં પથરાયેલા દરિયાઈ વિસ્તારમાંથી મળી આવતા માછલી, ઝીંગા જેવા ખોરાકી દરિયાઈ પ્રાણીઓ પ્લાસ્ટિક પ્રદૂષણનો શિકાર બની રહ્યા હોવાનું પાટણ એક પ્રોફેસરની ટીમ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં બહાર આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ દરિયાઈ વિસ્તારમાંથી સેમ્પલ રૂપે લેવામાં આવેલ 10 જાતિના ઝીંગાઓના પેટમાંથી માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે, જે ઝીંગા મારફતે લોકોના પેટ સુધી પહોંચતું હોય તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે તેવી સંભાવના ઊભી થવા પામી છે. સિદ્ધપુર એસટી ડેપોના કર્મચારીઓએ ફરીથી એકવાર પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં પાલનપુરથી દિલમલ જતી બસમાં એક મુસાફરની કિંમતી ડોક્યુમેન્ટ અને પૈસાવાળી બેગ ભૂલી જતા ડ્રાઈવર કંડક્ટરના ધ્યાનમાં આવ્યું હતું અને તે મૂળ માલિકને પરત કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધપુર ડેપોની બસ પાલનપુરથી દિલમલ જતી હતી. તેમાં પાટણથી ચાણસ્માનો એક મુસાફર બેચરાથી સુઝુકી કંપનીમાં ફરજ બજાવતા યુપીના રહેવાસી શ્રી અક્ષયભાઈ પોતાનું કિંમતી ટેબ્લેટ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ બેગમાં થોડીક રોકડ રકમ ભૂલી ગયા હતા. જે ચાણસ્મા ડેપોનો ટીસીનો સંપર્ક કરતા સિદ્ધપુર ટીસી જેપી ભીલ તપાસ કરતા પાલનપુર દિલમાલના ડ્રાઈવર કંડક્ટરનો કોન્ટેક્ટ કરીને યોગ્ય તપાસ કરીને મુસાફરને દિલમાલ મોકલી આપીને શ્રી રિયાઝ ખાન ખુરેશી અને કંડક્ટર શ્રી દિનેશસિંહને ખરાઈ કરીને મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતા પ્રમાણે ફરજ બજાવીને સિદ્ધપુર ડેપોનું ગૌરવ વધાર્યું છે અને નિગમની પ્રતિષ્ઠામાં પણ વધારો કર્યો છે. ખેડબ્રહ્મા ઉંડવા વિસ્તારમાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ
બજાવવાની ઉગ્ર માંગ. ખેડબ્રહ્મા શહેરમાંથી અંબાજી તરફ જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર સર્વિસ રોડ બનાવવા ખેડબ્રહ્મા નગરજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ખેડબ્રહ્મા બસ સ્ટેશનની દક્ષિણ તરફ રઘુછાયા હોટલ સુધી હાઈવે રોડની બંને બાજુએ શૈક્ષણિક સંકુલો, સરકારી ઓફિસો તેમજ રહેણાંક સોસાયટીઓ આવેલી છે. શહેરમાંથી પસાર થતા આ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મા અંબાના ધામમાં દર્શનાર્થે જતા દર્શનાર્થીઓ અને લોકોની અવરજવર ખૂબ વધારે રહે છે. હાઈવે રોડ પરથી 4 વ્હીલર સાધનોની સ્પીડ ખૂબ વધારે હોય છે, જેનાથી અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા રહે છે. જો ખેડબ્રહ્મા બસ સ્ટેશનથી રઘુછાયા હોટલ સુધી હાઈવે રોડ ઉપર રસ્તાની બંને બાજુએ સર્વિસ રોડ રાખવામાં આવે તો આ અકસ્માત ઝોન એરિયામાં થતા એક્સિડન્ટોથી લોકો જાનહાનિથી બચી શકે છે. નાના બાળકો, સિનિયર સિટીઝન, ગૃહિણીઓ અને શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા બાળકોની પણ અવરજવર આ હાઈવે ઉપર રહેતી હોય છે, જેથી દિવસમાં એકવાર હાઈવે ઉપર પૂર ઝડપે જતા વાહનોની અડફેટે નાના માસૂમ બાળકો આવી જતા હોય છે. અકસ્માત નિવારણ માટેનું એક ઉત્તમ ઉપાય એટલે બસ સ્ટેશનથી રઘુછાયા સુધી હાઈવે રોડની બંને બાજુએ જો સર્વિસ રોડ આપવામાં આવે તો ખેડબ્રહ્મા નગરજનો અને બાળકો, ગૃહિણીઓ તેમજ સિનિયર સિટીઝનોને રાહત મળે એમ છે. માનનીય મુખ્યમંત્રીને નમ્ર અરજ કે ખેડબ્રહ્મા નગરજનોની ઉપરોક્ત લાગણી અને માગણીને ધ્યાને લઈ જનહિતમાં નિર્ણય લઈ સર્વિસ રોડ મંજૂર કરવા લોકોની માંગ ઉઠવા પામી છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર જનહિતમાં લોકોને ધ્યાનમાં લઈ આ બાબતે ઘટતું કરે તેવી નગરજનોની માગણી છે. સિદ્ધપુર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધ્વજદંડ આવ્યો. ઐતિહાસિક ધાર્મિક સિદ્ધપુરમાં શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 6/3/2024 થી 10/3/2024 ના રોજ યોજાઈ રહી છે. ત્યારે સિદ્ધપુર અરવડેશ્વર મહાદેવના નૂતન મંદિરમાં નવીન ધ્વજન ગોલ્ડન ધાતુનો ₹55,000ના ખર્ચે અંબાજીથી પરમસિંહ ભક્ત અને ભારતીય જનતા પાર્ટી જિલ્લાના આગેવાન ધર્મેન્દ્રભાઈ ભટ્ટ અને નિવૃત્ત પાણી પુરવઠા અધિકારી શ્રી ભરતભાઈ જોશી દ્વારા અરવડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિક્રમભાઈ પંચોલીને અર્પણ કરવામાં આવ્યો હતો.